નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે વાત કરવી છે મગફળીમાં ખાતરની ગણતરી કઈ રીતે કરવી। એ પહેલા ખેડૂત મિત્રો, ખેતીલક્ષી ઉપયોગી અને સચોટ માહિતી માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, આ વિડીયોને તમે લાઈક કરી લો અને આ વિડીયો બીજા ખેડૂત ભાઈઓને પણ મોકલો। ખેડૂત મિત્રો, મગફળીના પાકને 12.5 કિલો નાઇટ્રોજન તત્વ, 25 કિલો ફોસ્ફરસ તત્વ અને 50 કિલો પોટેશિયમ તત્વ પ્રતિ હેક્ટર જરૂરિયાત રહે છે। ખેડૂત મિત્રો, હવે આપણે સૌપ્રથમ પહેલા નાઇટ્રોજન તત્વની ગણતરી કરીએ તો આગળ આપણે વાત કરી એ મુજબ મગફળીને 12.5 કિલોગ્રામ નાઇટ્રોજન તત્વની જરૂરિયાત રહે છે 1 હેક્ટર માટે। જો આપણા જોડે યુરિયા ખાતર હોય તો 100 કિલો યુરિયા ખાતરમાં 46 કિલો નાઇટ્રોજન તત્વ હોય। હવે ખેડૂત મિત્રો, સિમ્પલ એક ત્રિરાશિ મૂકવાની છે કે 46 કિલો માટે 100 કિલો યુરિયા, તો 12.5 કિલો જે આપણી ભલામણ છે મગફળી માટે, તો તેના માટે કેટલા કિલો જોઈએ? તો તેનો જવાબ આવશે 27 કિલો પ્રતિ હેક્ટર। એટલે કે આ પ્રમાણે તમે ત્રિરાશિ મૂકો તો તરત જ એનો જવાબ આવે। અને આ જે જવાબ છે 27 કિલો એ પ્રતિ હેક્ટર મુજબ છે, અને તમારે વીઘે જો એને વીઘે કેટલું આપવું એની ગણતરી કરવી હોય તો 27 કિલોને જો મોટો વીઘો હોય તો 4.25 અને જો નાનો વીઘો હોય તો 6.25 લેખે તમે ભાગશો એટલે વીઘે તેનું માપ નીકળી જશે। હવે ખેડૂત મિત્રો, આપણે વાત કરીએ ફોસ્ફરસ તત્વની કે મગફળીને 25 કિલો પ્રતિ હેક્ટર મુજબ ફોસ્ફરસની જરૂરિયાત છે। તો આપણા જોડે જો એસએસપી એટલે કે સિંગલ સુપર ફોસ્ફેટ ખાતર હોય તો 100 કિલો એસએસપીમાં 16 કિલો ફોસ્ફરસ તત્વ હોય છે। તો 16 કિલો માટે 100 કિલો એસએસપીની જરૂરિયાત રહે તો 25 કિલો માટે કેટલી? આમાં પણ તમે ત્રિરાશિ મૂકશો એટલે તેનો જવાબ આવશે 156 કિલો પ્રતિ હેક્ટર। આ હેક્ટરને તમે વીઘા પ્રમાણે નાનો અને મોટો 4.25 એટલે કે મોટો અને 6.25 એટલે કે નાના વીઘે તમે એને ભાગશો તો વીઘે પણ તેનું માપ નીકળી જશે। ખેડૂત મિત્રો, હવે આપણે વાત કરીએ પોટેશિયમ તત્વની કે મગફળીને 50 કિલો પ્રતિ હેક્ટર પોટેશિયમ તત્વની જરૂરિયાત રહે છે। જો ખેડૂત મિત્રો આપણા જોડે મ્યુરેટ ઓફ પોટાશ ખાતર હોય તો 100 કિલો મ્યુરેટ ઓફ પોટાશ ખાતરમાં 60 કિલો પોટેશિયમ તત્વ હોય છે। 60 કિલો તત્વ લેવા માટે 100 કિલો મ્યુરેટ ઓફ પોટાશની જરૂરિયાત રહે તો 50 કિલો પોટેશિયમ તત્વ લેવા માટે કેટલી જરૂરિયાત રહે? તો આ પ્રમાણે તમે ત્રિરાશિ મૂકો તો તેનો જવાબ આવશે 83 કિલો પ્રતિ હેક્ટર। ખેડૂત મિત્રો, વીઘે માપ લેવા માટે તમે આ 83 કિલોને મોટા વીઘો એટલે કે 4.25 વડે ભાગો અને નાનો વીઘો એટલે કે 6.25 વડે તમે ભાગશો એટલે વીઘે આનું માપ નીકળી જશે। તો ખેડૂત મિત્રો, જે તે યુનિવર્સિટી, જે તે રિસર્ચ સ્ટેશનો દ્વારા આ મુજબ દરેક પાક માટે પોષક તત્વોની ભલામણ કરવામાં આવે છે, અને આ પોષક તત્વો ઉપરથી જે તે ખાતરની આ મુજબ ગણતરી કરવામાં આવે છે। તો આ માહિતી ખેડૂત મિત્રો તમને સારી લાગી હોય તો આ વિડીયોને તમે લાઈક કરી લેજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી લેજો।